તો મિત્રો આજે કંઈક નવા જ પ્રકારનું શાક બની રહ્યું છે. શું કહેવાય? પતકોર. તો પતકોરાનું શાક બની રહ્યું છે, બટ આજે મને લિટલ બીટ બટેકા જેવું જ લાગે છે. ખાલી એ છે કે કિનારી પર ગ્રીન ગ્રીન દેખાય છે બસ. બાકી એમ કહેવાય ને, दिखते साले सेम है, अलग खाली नेम है, ऐसा काम है. बराबर ने? बराबर. ખાલી સ્વાદમાં મીઠું હોય આ. ઓકે. આપણે ઓય બટેકા. બરાબર. તો સુરત મામા ઉગી ગયા છે અને આ છે મારી સોસાયટી. હવે આ છે મારું ડેલીનું કામ. આ બધા વૃક્ષને મારે પાણી પાવાનું છે, તો પાણી પીવડાવી લઈએ સ્લોલી. અચ્છા, મની પ્લાન્ટ આને બહુ વધારે પાણી જોઈએ એટલે આને તો ઉપર જ નાખવાનું. આ સ્નેક પ્લાન્ટ છે. આ અમે છે ને ધાણા જ વાવ્યા છે. જોઈએ આમાં કેટલું ઉગે છે, શું ઉગે છે. વર્ક ઇન પ્રોગ્રેસ. અને આ જ છે મારું લીમડું. હવે તુલસી માતા અમારા ગાય સાત તો ભૂલી ગયો હું. આજ આવી બનેલું છે, થેપલા બનેલા છે, પરોઠા બનેલા છે. તો આજે મજા આવી જવાની છે ખાવામાં. એન્જોય કરશું. ન્યૂ સબ્જી વિથ પરોઠા. ચલો, તો હવે થઈ ગયું છે નાસ્તાનો ટાઈમ અને હવે અમે કરી લઈએ નાસ્તો. ચલો ફટાફટ. ચલો. હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ બધાને. તો ટિફિન બની ગયો છે, નાસ્તો બની ગયો છે અને હવે અમારે તો આ ગાડીવાળો આવી ગયો છે. અમારે અહીંયા આખા બિલ્ડિંગમાં કચરો લેવા માટે આવે અને એક ઇન્ડિકેશન આપે આ ગીત વગાડીને. તો બધા પોતપોતાનો કચરો લઈને નીચે જાય અને નાખી આવે. અમારી બિલ્ડિંગમાં તો એવું નથી, નાખવાનો જ જવું પડતું. કચરાવાળો આવે લઈ જાય છે. સામાન્ય બિલ્ડિંગવાળાને એવું છે. તો હવે બધું થઈ ગયું છે, ટિફિન થઈ ગયું છે, નાસ્તો બી કરી લીધો છે અને હવે ઘરનું બધું કામ કરવાનું બાકી છે. તો કામ કરીએ ને પછી આપણે મળીએ. તો ગાઈસ, આજે અત્યારે વાગી ગયા છે 1 વાગી ગયો છે બપોરનો અને હવે હું છાશમાંથી માખણ કાઢતી હતી. તો આ માખણ નીકળ્યું છે અમારી આજની છાશમાંથી. આ માખણ નીકળ્યું છે. તો ગાઈસ, આ આખો ડબ્બો રાખ્યો છે મેં. આખો ડબ્બો ભરાય એટલે હું ઘી બનાવી નાખું છું. લગભગ અઠવાડિયામાં ડબ્બો આખો ભરાઈ જાય છે. તો હજી આ 3-4 દિવસ, આજે 4થો દિવસ છે માખણ કાઢવાનો. આ 3 દિવસનું માખણ છે અને જ્યારે ડબ્બો ભરાઈ જશે આખો ઉપર સુધી એટલે હું આનું ઘી બનાવી નાખીશ. તો ચલો હવે 2 hours later. તો આ છે અમારું કબાટ, જેમાં અમારા 3 જણાના કપડાં છે. જોઈ શકો છો. આ તો કપડાં નથી, આ નોર્મલ જ છે, નોર્મલ એકદમ. આ અમારા કપડાં છે, મારા ભાઈના અને પપ્પાના. અહીંયા થોડા લગ્નમાં જવાના કપડાં છે, અહીંયા નોર્મલ કપડાં અને અહીંયા પેન્ટ રાખેલા છે. તો હવે તમને દેખાડું છું કે આ એક કબાટ અમારા 3 જણા માટે છે. અને હવે જોઈએ આપણે. હવે આ એક છે, એક જ વન એન્ડ ઓનલી મારા ભાભીના કપડાં. અહીંયાથી શરૂ થાય છે આખા. તો જોઈ શકો છો. આ પૂરું નથી, તમે જોતા રહેજો. આ બધું ભરેલું જ છે, એના અંદર એ કપડાં જ છે. ખાલી છે, કંઈ ભરેલ નથી. તો એ આ ખાલી કરીને અહીંયા નાખ્યું છે. તો તમે જોઈ શકો છો. આ કમસે કમ 150-300 કિલો હશે આ. અને અમારો કબાટ હતો એ 100 કિલોનો હતો ખાલી. એમાં 3 જણાના કપડાં. તો જોઈ શકો છો. હજી એ કપડાં આમના છે અને પછી પણ કે મારા કપડાં નથી. તો આ સોલ્યુશન તમારા આગળ કંઈ હોય, આ બધા કપડાં તમે જોઈ શકો છો કે તો પણ કે નથી.
આટલા કપડાં હોય તો છોકરાઓ કમસે કમ 3-4 વર્ષ તો કાઢી જ લે છે દિવાળી સાથે. જૂના થઈ ગયા છે નવા એક બી નથી. જૂના પહેલાં દિવાળીમાં પહેરવાના, પછી એક દિવાળી છોડીને બીજા પાછી દિવાળીમાં પહેરવાના. એ અમારું હોય છે. હવે તમારું ખબર નહીં કેવું હોય છે, તમે સમજી શકો છો આ ચીજ. તો હવે આ અમે કબાટ બનાવ્યો છે, હજી થોડું બાકી છે કામ. તો આ આખા કબાટમાં મને લાગે છે આ કપડાં જ રહેશે. મારા ભાઈના કપડાં અહીંયા રહેશે નહીં મને લાગતું નથી. તમે રાખજો હા તમારા કબાટમાં તમારા ભાઈના કપડાં. તો આ છે બધા ઘરની કહાની આ જ હોય છે, એટલે હું મારા ઘરની જ નથી કહેતો કહાની. અને હજી આગળ કોઈક હજી એક આવશે તો એનું અલગ ટેન્શન છે હજી. તમારી માંથી ને તમારી બાઈ હા. ભાઈ. હજી મારી બાઈ આવશે તો એનું ખબર નહીં. મારા તો હજી આટલામાં માઈ ગયા છે. અમારી પાસે અલગ અલગ કેટેગરી હોય ને. હા, અચ્છા અચ્છા. કુર્તા હોય, અચ્છા. જીન્સ ને ટી-શર્ટ હોય, અચ્છા, પછી અચ્છા. લેગીસ હોય, ડ્રેસ હોય, નાઇટ ડ્રેસ હોય, સાડી હોય. મેં આ એક ચડ્ડી અને એક ટી શર્ટ પહેર્યું છે 3 દિવસથી, મસ્ત પૈકી મજા આવે છે એકદમ. અને આ અમારા કપડાં જે સુકાય છે. નવા કપડાં બી અલગ હોય, ઘરના કપડાં બી અલગ, બધું અલગ હોય. તમને ના ખબર પડે એમાં. લિયો 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 લિયો. તો આમ ચાલે છે જો જિંદગી કપડાં વગરની. ભાભીની બહુ દુઃખી છે એમ કહે છે. સાચે જ નથી મળતા કપડાં ગોતું. તો હવે આ મને લાગે છે કમસે કમ 2-4 કલાક લાગશે ભરવામાં આ બેગમાં. ये झोला भर के जाएगा 300 किलो का. भर दिया है दबा दबा के एकदम. આ બાકી છે હજી. उसके ये बाकी है उसको भर रहे हैं. આ 50 કિલોનું છે, આ 100 કિલોનું છે. અને આ બે પાવ કિલો તો નથી લાગતા. આ 25 કિલો ખાલી છે પકડી બેડ લ્યો. વાળું. આ બધામાં ભરાવામાં આવશે હજી કપડાં. અને એક અમારું હજી એક બેગ છે જેમાં બિચારું સૂતું છે એકદમ. થોડી દેર કાઢજો. હમ